નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવાના શોખીનો માટે હવે સિટીમાં ખુલી ગયું છે શિવ ફાસ્ટ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ. ગ્રેવી વગરનું કાઠિયાવાડી ઓથેન્ટિક ફૂડ હવે અમદાવાદ શહેરમાં. ખાવાના શોખીનો હંમેશા ખાવા માટેની નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. અમદાવાદની મોટાભાગની ગલીઓ તેમજ જાણીતા ફૂડ પોઈન્ટ પર પણ ખાવાની સુગંધ અને તેના તરફ ખેંચી લઈ જતી હોય છે. અમદાવાદીય ફૂડ લવર્સને અવારનવાર કંઈક નવી વેરાયટીઓ પીરસવા માટે આતુર રહેતા હોય છે. ત્યારે સિટીના સાબરમતી પોલીસ સ્ટેશન રામનગર પાસે આવેલ પંચશીલ હોસ્પિટલની કેન્ટીનના શિવ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરન્ટ પણ હવે ફૂડ લવર્સને કંઈક નવું પીરસવા માટે આતુર છે. તમને જણાવી દઈએ કે આ રેસ્ટોરન્ટ પોતાના ઓથેન્ટિક ફૂડ સાથે કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ લવર્સ માટે તમામ ફાસ્ટ ફૂડની આઇટમ્સ લઈને આવી ગયા છે. બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. જીગર રામી છે. જીગરભાઈ, રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે, શું કહેશો? આપણે આજે દશેરાના મોટા તહેવારે આપણે અહીંયા ઓપનિંગ કર્યું છે, બરાબર. અને આપણે અહીંયા સાબરમતી પોલીસ સ્ટેશનના નજીક અને મોટેરા સ્ટેડિયમના નજીક અહીંયા આપણે રેસ્ટોરન્ટ ઓપન કરવામાં આવ્યું છે કે જેથી કોઈ બી કસ્ટમર જે છે કે અહીંયા જે આવતા જતા જે કસ્ટમરો છે તેમને સારું એવું ફૂડ મળી રહે. ખાસ કરીને કેટલા પ્રકારના મેનુ રાખવામાં આવે? આપણે અહીંયા પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ અને ભાજીપાવ અવેલેબલ છે. કઈ રીતનો ધ્યેય રહેશે આગળ? મોટેરા સ્ટેડિયમ ખૂબ નજીક છે અને કઈ રીતના જોવો છો ગ્રાહકોને લીધે? આપણે અહીંયા સારું એવી ક્વોલિટી આપણે મેન્ટેન કરી શકીએ, બરાબર. પછી કસ્ટમરને સારું એવું ફૂડ મળી રહે એવી આપણી ભાવના છે. ત્રણેય મેનુ પીઝાના રેટ કયા પ્રકારના છે? એફોર્ડેબલ પ્રાઇસ છે કે નોર્મલ વ્યક્તિ અહીંયા આવીને જમી શકે. એમાં જેમ કે હાજીનો મોટો છે, કલર છે, એ પ્રકારના આપણે કોઈ બી તત્વો યુઝ કરતા નથી. આપણે પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ આપીએ છીએ અને એમાં કોઈ પણ પ્રકારનું કલર કે એવું યુઝ કરતા નથી આપણે. પ્રથમ બ્રાન્ચ છે કે અન્ય બ્રાન્ચ ચાલુ છે? આ હજુ મારું સ્ટાર્ટઅપ જ છે. ભવિષ્યમાં આપણે તરક્કી કરીએ એવી ભગવાનને પ્રાર્થના.